હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો તમે બધા? હું આશા કરું છું કે તમે બધા મજામાં છો. તો આજે આપણે આવ્યા છીએ બાજરામાં પાણી ભરવા. આ તમે જોઈ શકો છો કે બાજરામાં પાણી ચાલુ છે. ઉનાળુ બાજરો વાવ્યો છે. તો અમારા જમીનમાં ગમે મોલ વાવી એટલે ધ્યાન ન દઈ તો મોલ થવો હોય થાય, નકર ખડ પહેલાં થાય. માં પાણી ચાલુ છે. તો કમેન્ટમાં જણાવજો તમારે કેવો બાજરો છે, અને હમણાં ઉનાળુ બાજરો વાવ્યો છે અને આ બાજરો કેવો છે. આપણે ગમે છે ખેતીવાડીમાં ગમે ત્યાં પાણી ચાલુ કરીએ એટલે આને કોણ નોતરા દઈ દેતું એ ખબર નથી પડતી. આ વગર નોતરે પૂગી જાય છે. અહીંયા આપણે રાવણાના ઝાડ છે, કાલા જાંબુ, અને આ વાડીનો વ્યૂ તમે જુઓ, કાંઈ ઘટે નહીં. મિત્રો, આપણે વાડીમાં એક આંબાનું ઝાડવું છે, એક ફૂંકાઈ ગયું અને એક રહ્યું છે. એમાં કેરી આ રીતની રહી છે. આ તમે જોઈ શકો છો, કેરી છે ને સારી છે, ને નથી ખરી ગઈ છે. સોરઠમાં આવો અને કેસર કેરી મંથલીની પ્રખ્યાત છે. તો આ તમે જોઈ શકો છો, આપણે એક આંબો છે, પણ આ 2 વર્ષથી આ ઓછો આવે છે, નકર ખાવા પૂરતી કેરી થઈ જતી. હું તો કેરી વેચાતી મને એમ છે લેવી જો હોય. મિત્રો, આપણા ત્રિનેશ્વર મહાદેવના મંદિર પાસેથી નીકળ્યા હતા, ત્યાં ચૈત્ર મહિનાના મેળાની ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે. આ તમે જોઈ શકો છો, હમણાં 25 તારીખે મેળાનું આયોજન છે. બધા આવજો, મેળો બહુ સારો હોય. મિત્રો, તો આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારા વિડીયોને લાઈક કરી દો અને વિડીયોને શેર કરી દેજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવા વિડીયો તમારા સુધી નવા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ.